વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ખીરની રેસીપી આપવાની છું, જે આપણે માતાજીનો જ્યારે આપણે રાંદલમાં કહીએ છીએ ત્યારે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે. આ મેં 5 વાટકી જેટલા બાસમતી આખા બાસમતી લીધા છે. 3/4 કપ જેટલું મેં ખાંડ લીધી છે. અને આ ગોવર્ધન ઘી છે, જે આપણે યલો છે. એટલે હું આને ઘીથી બધા જ ચોખાને એને ઘીથી કોટ કરી લઈશ. એટલે આપણે એને ધોવાના નથી, પરંતુ એને ઘીથી કોટ કરી લેવાના છે. અને હવે સૌ પ્રથમ હું આમાં જરાક નીચે પાણી નાખીશ, અને પછી એમાં દૂધ નાખીને પહેલાં દૂધને મેં ઉકાળી રાખ્યું છે, ખાલી ગરમ કરી રાખ્યું. તો તમે જોઈ શકો છો કે મેં આમાં 1/2 લીટર જેટલું દૂધ લઈ લીધું છે. એને હું ગરમ કરી લીધું છે. એટલે હું એમાં હવે ચોખા નાખી દઈશ. લીધું છે એટલે હું આમાં હવે ચોખા નાખી દઈશ, અને દૂધમાં જ ચોખાને ચડવા દઈશ. અને ચોખા ચડે પછી હું સાકર નાખીશ. તો તમે જોઈ શકો છો કે આપણા આ ચોખા એકદમ સરસ ચડી ગયા છે. અને હવે આપણે એમાં સાકર નાખી દઈશું, અને હવે એને થવા દઈશું આપણે એક રસ. તો તમે જોઈ શકો છો કે આપણી ઘણું બધું દૂધ બળી ગયું છે, અને સાકરનું જે આપણે સાકર નાખેલી એનું પાણી પણ બળી ગયું છે. અને આપણે જો એકદમ જ લચકા પડતી કરવી હોય તો આપણે એને હજી થવા દઈશું. નહીંતર આપણી ખીરનો કલર બી સરસ બ્રાઉનિશ આપી ગયો છે, અને ઘણી જાડી થઈ ગઈ છે. આપણે એને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું, અને પછી એને વાટકામાં લઈને સર્વ કરશું. અને આ આપણે બાસમતી ચોખાને ભાત દૂધમાં જ ચડવા દઈએ છીએ, તો એની બહુ જ મીઠાશ આવે છે. અને આ ઘીથી આપણે જે એને ઘીમાં આપણે એને જો ઘીમાં ચોળીએ છીએ ચોખાને, તો એને લીધે એનો બ્રાઉન કલર આવે છે. હું બટર ઘરે બનાવવામાં અમૂલ બટર જેવું જ સેમ બને છે, એની રેસીપી પણ છે. અને આમાં બધામાં ગોવર્ધન ઘી જ વાપરું છું. આપણી લગભગ ખીર થઈ ગઈ છે, અને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ખીરનો એકદમ સરસ કલર થઈ ગયો છે. અને હું હવે આ વાટકામાં લઈને સર્વ કરીશ. તો તમે આ ખીર ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને હજી ઠરશે પછી ઓર જાડી થઈ જશે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો. તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો.